પ્રકરણ 1 પ્રાકૃતિક સંખ્યાઓ। હવે ગઈકાલે પણ આ વસ્તુની મેં ચર્ચા કરી હતી, ફરીથી કહું છું, પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? આ ખાસ તમને યાદ રહેવું જોઈએ, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા। તો જુઓ, પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી ચાલુ થાય છે। 1 થી લઈને અસંખ્ય સુધી જે આ ડોટ 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 કર્યું છે, એટલે કે અસંખ્ય સુધી સંખ્યાઓ જે છે એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે। હવે 1 પછી 2 3 4 5 એટલે 1 પછીની બધી સંખ્યાઓ છે, એટલે બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ હશે? ધન સંખ્યા હશે, બરાબર? ધન સંખ્યાઓ, આ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે અને શરૂઆત ક્યાંથી થાય છે? તો 1 થી શરૂઆત થાય છે। તો આપણી સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ? તો 1 થઈ। ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે 1 છે। તો પ્રાકૃતિક સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? તો ગણતરીની સંખ્યાઓ પણ કહીએ છીએ, બરાબર? ઘણી વખત એવું પણ ખાલી જગ્યામાં પૂછાય છે, પ્રાકૃતિક સંખ્યાઓ એ કઈ સંખ્યાઓ કહેવાય? તો ગણતરીની સંખ્યાઓ આપણે કહીએ છીએ, જેને ધન પૂર્ણાંક પણ કહેવાય છે, જે અસંખ્ય છે। આ જે પોઈન્ટ જે હું છે ને તમને બધાને હું આ પોઈન્ટ બધા જ તમને હું એસાઇનમેન્ટની અંદર મોકલીશ। એસાઇનમેન્ટની અંદરથી આ બધા પોઈન્ટ નોટબુકની અંદર લખવાના છે તમારે, બરાબર? જેટલું ચલવું છું એ બધા પોઈન્ટ નોટબુકની અંદર લખવાના છે। ચલો, તો પ્રાકૃતિક સંખ્યાઓ ક્લિયર થઈ ગઈ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂ થઈ અસંખ્ય સુધી છે। તેની સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 કહેવાય છે। પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહેવાય છે અને ધન પૂર્ણાંક પણ કહેવાય છે, અને કેટલી છે? તો અસંખ્ય છે, બરાબર? ત્યાર પછી છે પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? તો જે 0 થી શરૂઆત થઈ અને અસંખ્ય સુધી છે, એટલે શરૂઆત હવે પૂર્ણ સંખ્યાઓની ક્યાંથી થાય છે? 0 થી। પ્રાકૃતિક સંખ્યાની અંદર જો 0 એડ થઈ જાય છે તો એ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે, બરાબર? તો 0 થી શરૂઆત થાય છે અને અસંખ્ય સુધીની આ બધી સંખ્યાઓને શું કહેવાય છે? પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે। તો પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? તો 0 એ પૂર્ણ સંખ્યાની સૌથી નાની સંખ્યા છે। આ બે વસ્તુ ભેગું ના થવું જોઈએ। પ્રાકૃતિક સંખ્યા પૂછાય એટલે યાદ રાખવાનું કે સૌથી નાની સંખ્યા 1 છે, પૂર્ણ સંખ્યાઓ પૂછાય એટલે સૌથી નાની સંખ્યા છે 0। તો પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓ આ બે ક્લિયરલી યાદ રહેવું જોઈએ, આમાં જરાય ભૂલ થવી ના જોઈએ, બરાબર? આ પણ પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય સુધી જ છે, પ્રાકૃતિક સંખ્યાઓ પણ અસંખ્ય જ છે, પણ ખાલી શરૂઆત ક્યાંથી થાય છે? તો અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી શરૂઆત થાય છે, પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂઆત થાય છે। ક્લિયર બધાને? આટલી વસ્તુ યાદ રહી ગઈ હવે કમ્પ્લીટ? હા, ચલો હવે આગળ જોઈએ। હવે આવશે આગળ ઋણ પૂર્ણાંકો। હવે 0 ના આગળ, અહીંયા જો 0 છે તો 0 ની આગળ શું આવશે? -1 -2 -3, 0 ના આગળ આવશે ઋણ પૂર્ણાંકો આવશે। તો હવે આપણે અભ્યાસ કરીએ ઋણ પૂર્ણાંકો કોને કહેવાય? તો ઋણ પૂર્ણાંકો એટલે કે -1 -2 -3 થી માઇનસમાં જતી અસંખ્ય સંખ્યાઓ, બરાબર? માઇનસમાં જતી અસંખ્ય સંખ્યાઓ, આ બધી સંખ્યાઓને ઋણ પૂર્ણાંકો કહેવાય છે। તે પણ અસંખ્ય છે। આમાં સૌથી ઋણ પૂર્ણાંકમાં સૌથી મોટો પૂર્ણાંક, નાનો ના કહેવાય, સૌથી મોટો, કારણ કે ઋણ પૂર્ણાંકની અંદર જેમ જેમ સંખ્યા મોટી થાય એમ નાની કહેવાય, બરાબર? જેમ જેમ સંખ્યા મોટી થાય, હવે હું તમને અહીંયા સંખ્યા રેખામાં બતાવું કે અહીંયા છે વચ્ચે 0, આ છે 1 2 3, હવે ઋણ પૂર્ણાંકો આ સાઈડ આવે -1 -2 -3। તો હવે તમે અહીંયા જુઓ તો 0 ની જમણી બાજુ જઈએ એટલે 1 2 3 આ સંખ્યાઓ કેવી થાય છે? મોટી થાય છે, બરાબર? હવે 3 થી તમે ડાબી સાઈડે આવો તો 3 2 1 0 સંખ્યા કેવી થાય છે? નાની થતી જાય છે। જમણી સાઈડ જાઓ છો તો સંખ્યા મોટી થાય છે, બરાબર? તો અહીંયા -1, બરાબર? -1 -2 -3, તો હવે 3 ની જેવી જમણી બાજુએ તમે ખસશો એટલે શું થાય છે? 3 નાથી મોટો છે -2, -2 થી મોટો છે -1, એટલે કે સૌથી મોટો પૂર્ણાંક કયો છે? 1। સૌથી મોટો ઋણ પૂર્ણાંકમાં જે શરૂઆત -1 થી થાય છે એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક કહેવાય છે, બરાબર? તો અહીંયા આ રીતે યાદ રાખવાનું કે જમણી સાઈડની સંખ્યાઓ બધી મોટી સંખ્યા થાય અને ડાબી સાઈડે જેમ જાય એમ સંખ્યા નાની થતી જાય છે।
તો જો -2 કરતા નાની કહેવાય -3, -3 કરતા નાની કહેવાય -4. બરાબર. ચલો હવે આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો જો અહીંયા સંખ્યા રેખા ઉપર જોઈ લો. 1 થી શરૂઆત થઈ એ કઈ કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય. 0 થી શરૂઆત થાય એટલે કે પૂર્ણ સંખ્યા કહેવાય. આ છે ઋણ પૂર્ણાંક કહેવાય. તો આ બધો ભેગા થઈ અને શું કહેવાય છે? પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. જેમાં શું આવ્યું? ધન સંખ્યા પણ આવી ગઈ એટલે કે પ્રાકૃતિક સંખ્યા, ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, 0 સાથેની બધી સંખ્યા. એટલે એમ પણ કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને ઋણ સંખ્યા બધી ભેગી થઈને પૂર્ણાંક સંખ્યા કહેવાય. અથવા ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યના સમૂહને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. આ બધી સંખ્યાઓ જે આવી એ બધી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યા કહેવાય. ખ્યાલ આવી ગયો? 1 થી શરૂઆત કરીએ પ્રાકૃતિક, 0 થી શરૂઆત કરીએ પૂર્ણ સંખ્યા અને ઋણ પૂર્ણાંક સાથેની બધી સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. ચલો હવે આગળ જોઈએ આપણે પૂર્ણાંક સંખ્યાઓ. તો જો શું કહ્યું છે? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. પૂર્ણાંક સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓના નો સમાવેશ થઈ જાય છે. જે ઋણ પૂર્ણાંકો છે અને પૂર્ણ સંખ્યાઓ એટલે કે 0 થી શરૂઆત થઈને અસંખ્ય. તો પ્રાકૃતિક યાદ ના રાખીએ અને પૂર્ણ અને ઋણ એટલે પૂર્ણાંક થઈ ગયું. પૂર્ણ સંખ્યા અને ઋણ સંખ્યાઓ બંને થઈને કેવી થાય છે? પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. તે પણ કેવી છે? અસંખ્ય છે. તો અહીંયા આપણને સંખ્યાઓની માહિતી બધી આવી ગઈ. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, ઋણ પૂર્ણાંકો અને પૂર્ણાંક સંખ્યાઓ. બરાબર. હવે અહીંયા આપણને જાતે ગણવાનું જે કહ્યું છે એમાં તમને પહેલા સમજાવી દઉં. નીચે આપેલ પદોના વિરુદ્ધ પદો લખો. હવે વિરુદ્ધ પદો લખવાના છે. તો શું કહેવાય? વજનમાં વધારો. તો એનું વિરુદ્ધ શું કહેવાય? કહો મને. વજનમાં વધારો એનું વિરુદ્ધ શું કહેવાય? હા, વજનમાં ઘટાડો. વિરુદ્ધ શું થયું? તો વજનમાં ઘટાડો. ચલો પછી 30 કિલોમીટર દક્ષિણમાં. તો એનું વિરોધી શું થશે? 30 કિલોમીટર. હા, દક્ષિણનું વિરોધી શું થાય? પૂર્વ. દક્ષિણનું વિરોધી પૂર્વ તો પશ્ચિમનું. હા, ઉત્તરમાં. ચલો પછી 700 રૂપિયાનું નુકસાન એનું વિરોધી. હા, 700 રૂપિયાનો નફો. બીજા જવાબ આપો બેટા બધા જ. હા, દરિયાની સપાટીથી 1000 મીટર ઉપર. તો દરિયાની સપાટીથી 1000 મીટર ઉપર તેનું શું થાય? વિરુદ્ધાર્થી. હા, 1000 મીટર નીચે. બરાબર. ચડતા ક્રમમાં લખો. હા, ચલો સૌથી પહેલા કઈ સંખ્યા આવશે? સૌથી પહેલા આવશે -7, પછી -4, પછી 3, પછી અને પછી 0. બરાબર. હા, તો તમારે આ પ્રમાણે લાઈનમાં લખવાની. ચલો હવે 2 નંબરમાં સૌથી પહેલા કઈ સંખ્યા આવશે? -3, પછી -3 પછી 0, 1, 2 અને 4. હા, ચલો સરસ. હવે ચલો આગળ. હવે બધી સંખ્યા માઇનસમાં છે તો સૌથી નાની સંખ્યા કઈ છે આમાં? હા, -18. પછી એનાથી નાની -13, -13 થી નાની -12, -12 થી નાની -10. હા, -10 થી નાની -9. બરાબર. હા, બસ. ચલો હવે ચોથા નંબરની અંદર
સૌથી નાની સંખ્યા કઈ છે? -29, પછી -28 અને -27. ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ ને સૌથી નાની કઈ સૌથી મોટી કઈ? હા, તો આ પ્રમાણે ચડતા ક્રમમાં લખવાનું. ચલો હવે પ્રશ્ન 3 માં શું કહે છે? નીચે આપેલા ઋણ પૂર્ણાંક સંખ્યાને આધારે જવાબ આપો. હવે ઋણ પૂર્ણાંક સંખ્યાના આધારે જવાબ આપવાનો છે. અહીંયા શું કહ્યું છે કે -20 થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખો. હવે -20 થી મોટી 4 લેવાની છે. તો ચલો -20 થી મોટી કઈ કહેવાય? બોલો મને કહો. હા, -19, પછી -18, -17 અને -16. સરસ. હા, તો આ 4 સંખ્યાઓ જે થઈ એ સૌથી 20 થી મોટી 4 સંખ્યાઓ છે. હવે -10 થી નાની 4 લખવાની છે. તો -10 થી નાની કઈ કહેવાય? -11, -12, -13 અને -14. સરસ, સરસ, સરસ. તો આ કહેવાય 20 થી મોટી, બરાબર, અને આ છે કહેવાય 10 થી નાની. તો જો તમે ઋણ પૂર્ણાંકની અંદર જોઈ શકો છો કે ઋણ પૂર્ણાંકો મોટી ક્યારે થાય છે? તો જેમ જેમ ઘટાડો થાય છે, બરાબર, તો એમ એમ વધતી મોટી થતી જાય છે, અને જેમ જેમ સંખ્યાઓ ઋણમાં વધે છે એમ નાની થતી જાય છે, બરાબર. ચલો હવે પ્રશ્ન 4 માં જોઈએ. સંખ્યાઓને આધારે જવાબ આપો. હવે સંખ્યાના આધારે આપણે જવાબ આપવાનો છે. જો આપણે -2 ની જમણી બાજુ 4 પગલા ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે? હવે જો હું તમને સંખ્યા રેખા ઉપર બતાવું એટલે તમને ખ્યાલ આવી જશે કે અહીંયા -2 છે, -1, પછી 0, 1, 2, 3, 4, બરાબર. હવે -2 ની જમણી બાજુ 4 પગલા જવાનું છે. તો -2 થી 1, 2, 3 અને 4 જમણી બાજુ 4 પગલા જઈએ તો કઈ સંખ્યા મળી આપણને? 2 મળ્યા ને, બરાબર. હા, -2 ના આપણે જમણી બાજુ 4 પગલા ચાલ્યા એટલે જવાબ શું મળ્યો આપણને? 2 જવાબ મળ્યો, બરાબર. તો એ જ રીતે હવે ચલો હવે આગળ 1 ની ડાબી બાજુ 5 પગલા ચાલીએ. હવે 1 ની ડાબી બાજુ 5 પગલા ચાલવાના છે, બરાબર. તો અહીંયા જોઈએ 1 થી ડાબી બાજુ જઈએ એટલે 1, 2, 3, 4 અને 5. તો કઈ સંખ્યા મળી આપણને? -4 મળી. કઈ સંખ્યા મળી? -4 બેટા. હા, સંખ્યા કઈ મળી? -4 મળી. તો 1 ની ડાબી બાજુએ તમે 4 પગલા જાઓ એટલે શું સંખ્યા મળશે? -4 સંખ્યા મળશે. ત્યાર પછી જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોઈએ તો -13 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડે? હવે તમે અહીંયા વિચારો, આ સંખ્યાઓ છે, -8 છે, બરાબર, અને એને -13 ઉપર જવું છે તો કઈ બાજુ જવું પડે છે? ડાબી બાજુ જવું પડે છે કે જમણી બાજુ જવું પડે છે? હા, -8 ઉપર હોય, -8 ઉપર હોય અને 13 ઉપર જવું છે, ડાબી બાજુ જવું પડે ને. હા, -8 ઉપરથી 13 બાજુ જવું છે એટલે ડાબી સાઈડે ખસતા જશે તો જ તે -13 ઉપર પહોંચશે. તો ડાબી બાજુ ચાલવું પડશે એમ લખવાનું, બરાબર. હા, ચલો આગળ જોઈએ. ચલો પૂર્ણાંકોના સરવાળા. હવે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે એમાં ઋણ પણ આવશે, ધન પણ આવે અને 0 સાથેની કોઈ પણ સંખ્યા આવી શકે છે. તો આ પૂર્ણાંકોના સરવાળા કરવાના છે. તો જુઓ 3 માં 5 ઉમેરવાના. હવે એટલું જ યાદ રાખવાનું કે ઉમેરવાનું હોય એટલે જમણી બાજુ જવાનું, બાદ કરવાનું છે તો ડાબી બાજુ જવાનું, બરાબર. એટલું જ યાદ રાખવાનું. તો જુઓ અહીંયા 3 માં 5 ઉમેરવાના છે. તો કઈ સંખ્યા ઉપર ઊભું રહેવાનું? આપણે 3 ઉપર જઈને ઊભું રહી જવાનું. કારણ કે 3 માં 5 ઉમેરવાના છે તો 3 થી ચાલુ કરવાનું કે 3 માં 5 ઉમેરવાના છે એટલે જમણી બાજુ જઈશું એટલે 1, 2, 3, 4 અને 5. 5 ઉમેરતા આપણને સંખ્યા કઈ મળી? 8 મળી ગઈ.
બરાબર. સંખ્યા રેખા પર સરવાળો કઈ રીતે કરવાનો? તો જો આ રીતે જે સંખ્યા પરથી જેમાં ઉમેરવાનું હોય, કેટલા ઉમેરવાના છે? જેટલા ઉમેરવાના હોય એટલા પગલા ચાલવાનું. કઈ બાજુ? તો જો ઉમેરવાનું હોય તો જમણી બાજુ અને જો બાદ કરવાનું હોય તો ડાબી બાજુ. બરાબર. ચલો હવે આગળ જોઈએ આપણે -3 અને -5. આ -3 અને -5 નો સરવાળો જ કરવાનો છે. બરાબર. હવે સરવાળો કરવાનો છે પણ અહીંયા જુઓ બંને સંખ્યા પાછળની સંખ્યા ઋણ સંખ્યા છે. હવે આપણને તમને અગાઉના ધોરણમાં મેં સમજાવ્યું છે કે જુઓ -3 વત્તા -5. તો અહીંયા જે આ નવા છે 7મા ધોરણમાં આવ્યા છે તેમને કદાચ ચિહ્નો ખબર ના હોય તો જુઓ કે પ્લસ ઓર માઇનસ શું થઈ જાય? માઇનસનું ચિહ્ન થઈ જાય. તો અહીંયા -3 પ્લસ ઓર માઇનસ -5 એટલે શું થશે? તો -3 થી 5 બાદ કરવાના છે. શું કરવાનું છે? 5 બાદ કરવાના છે. ભલે વચ્ચે સરવાળાનું ચિહ્ન છે પણ તમારે આ રીતે ધ્યાન રાખવાનું કે પ્લસ ઓર માઇનસ તો જે થઈ જશે માઇનસ થશે. બરાબર. અથવા તમારે અહીંયા સરવાળો કરીને ચેક કરી લેવાનું. જુઓ હવે એ પણ તમને મેં પહેલા શીખવાડેલું છે તમને કે જુઓ -3 વત્તા -5. તો બંને સંખ્યા માઇનસમાં હોય એટલે શું થાય? સરવાળો થાય. 5 ને 3 8. મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ. હા તો માઇનસમાં 8 જાય છે એટલે શું કરવું પડશે? આપણે 3 થી ડાબી બાજુ જ જવું પડે. બરોબર. તો આ રીતે યાદ રાખો અથવા અહીંયા તમે ચિહ્ન લખીને અહીંયા વચ્ચે બાદબાકી આવી તો બાદબાકી આવી એટલે કે ડાબી બાજુ આપણે ખસવાનું છે. બરાબર. તો અહીંયા -3 થી ડાબી બાજુ 5 પગલા જઈશું. એટલે આ 1 2 3 4 અને 5 ડાબી બાજુ 5 પગલા ગયા એટલે જવાબ શું મળ્યો આપણને? -8. તો જો આ -8 બંને એક વસ્તુ થઈ ગયું. બરાબર. તો સંખ્યા રેખા પર દર્શાવવાનું કે એટલે આ વસ્તુ બે ખાસ યાદ રાખવાની કે જો ઉમેરવાનું છે બરાબર તો જમણી બાજુ ખસવાનું અને બાદબાકી કરવાની છે તો ડાબી બાજુ ખસવાનું. ચાલો બીજું પેજ દેખાયું આના પછીનું? કે નખાય છે ને બધાને? હવે જુઓ 5 ની અંદર -3 ઉમેરવાના છે. હવે 5 ની અંદર -3 ઉમેરવાના છે. એટલે તમે શું કરશો? જો અહીંયા જવાબ મેળવી દો તો એક સંખ્યા ધન છે એક સંખ્યા ઋણ છે. એટલે શું કરવાનું? બાદબાકી કરવાની થાય. બરાબર. પ્લસ ઓર માઇનસ માઇનસ બાદબાકી કરવાની થાય એટલે 5 માંથી 3 બાદ કરો તો જવાબ મળે 2. મોટી સંખ્યા ધન સંખ્યા છે તો જવાબ આપણને ધન સંખ્યા જ મળે. હવે જુઓ બે જવાબ મળવો જોઈએ. બરાબર. હવે અહીંયા આપણે પ્લસ ઓર માઇનસ માઇનસનું ચિહ્ન થઈ ગયું કે 5 માંથી આ પ્લસ ઓર માઇનસ -3. તો 5 માંથી 3 શું કરવાના છે? બાદ કરવાના છે. તો બાદ કરવાનું હોય એટલે શું કરવાનું? 5 ઉપર ઊભા રહી અને 3 પગલા ડાબી બાજુ ખસવાના. તો જુઓ આ એક પગલું બીજું અને ત્રીજું 3 પગલા આપણે ડાબી બાજુ ખસ્યા તો જવાબ શું મળ્યો આપણને? 2 જવાબ મળ્યો. ખ્યાલ આવ્યો? તો ચિહ્નો ઉપર ધ્યાન રાખવાનું છે. પછી વચ્ચે જોઈ નહીં લેવાનું કે સરવાળો છે તો હું જમણી બાજુ જ ખસી જાઉં. બરાબર. એ નહીં. જો પાછળ ઋણ સંખ્યા છે માઇનસમાં છે પૂર્ણાંક તો ખાસ ધ્યાન રાખવાનું કે ચિહ્ન બદલાઈ જશે. જો પાછળનો ઋણ પૂર્ણાંક હશે તો જ તકલીફ પડશે. જો અહીંયા તમને તકલીફ પડશે નહીં કારણ કે પ્લસ પાછળ 3 ઋણ સંખ્યા જ છે. બરાબર. પાછળ ઋણ સંખ્યા જ છે તો અહીંયા કોઈ તકલીફ પડશે નહીં. આ સરવાળો જ છે. અને જો પાછળનો પૂર્ણાંક ઋણ પૂર્ણાંક હોય તો તરત ચિહ્ન બદલાઈ જશે. તો જો અહીંયા -5 માં 3 ઉમેરો. -5 માં 3 ઉમેરો તો ઊભું ક્યાં રહેવાનું? -5 ઉપર ત્યાંથી 3 પગલા જમણી બાજુ ખસવાનું. તો આ 1 2 અને 3 જમણી બાજુ 3 પગલા ખસ્યા એટલે જવાબ શું મળ્યો આપણને? -2. તો જુઓ જવાબ -2 થઈ ગયો. ખ્યાલ આવ્યો બધાને પૂર્ણાંક સંખ્યાઓના સરવાળામાં? જો પ્રશ્ન 1માં છે સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકના સરવાળા કરો. હવે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને જેમ હમણાં આપણે આગળ સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને સરવાળા કર્યા તેમ જ સરવાળા કરવાના છે. હવે તમને હું અહીંયા ખાલી એટલું જ સમજાવી દઈશ કે કઈ બાજુ જવાનું છે. બરાબર. ચિહ્નોમાં કદાચ ભૂલ પડે તો આપણે એટલું સમજાવી દઉં પછી તો તમને સંખ્યા રેખા બધાની અલગ અલગ દોરવાની છે.
પેન્સિલથી દોરવાની અને બધાની અલગ અલગ સંખ્યા રેખા દોરી નંબર મારી અને પછી ગણતરી કરવાની છે. બરાબર. જુઓ હવે અહીંયા 5માં અહીંયા -11 ઉમેરવાના છે એટલે પ્લસ ઓર માઇનસ તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે એટલે 5 માંથી 11 બાદ કરવાના છે તો ડાબી બાજુ ખસવાનું. બરાબર. અહીંયા પણ પ્લસ ઓર માઇનસ માઇનસ થશે તો 9 - 6. તો આમાં પણ ડાબી બાજુ 6 પગલા જવું પડશે. બરાબર. પછી અહીંયા સંખ્યા પાછળની ધન સંખ્યા છે તો -5 માં 10 પગલા જમણી બાજુ ખસવાનું, ડાબી બાજુ ખસવાનું નથી. બરાબર. આ -5 માં 10 ઉમેરવાના જ છે. હવે અહીંયા જુઓ 3 સંખ્યાઓ છે તો 3 સંખ્યાનો આપણે ગણતરી કરી દેવાની અહીંયા કે -1 વત્તા -1 આ બંનેનો પહેલા સરવાળો કરી દઈએ આપણે. -1 વત્તા -2. હવે આની અંદર તમે બધું પ્લસમાં જ છે તો પ્લસ ઓર માઇનસ માઇનસ કરીને સીધી કરી દો ને તો પણ ચાલે. જુઓ કઈ રીતે હું તમને સમજાવું. કે ધારો કે અહીંયા પ્લસ ઓર માઇનસ આ શું થઈ જવાનું ચિહ્ન માઇનસ થઈ જવાનું એટલે કે -1 ઓછા -2. અહીંયા પણ પ્લસ ઓર માઇનસ ચિહ્ન શું થઈ જશે? -3 થઈ જશે. બરાબર. તો હવે શું કરવાનું છે આપણે ડગલા કઈ બાજુ જવાનું? તો બધા ડાબી બાજુ જવું પડશે. કોના? તો અહીંયા -1 છે ધારો કે 0 અહીંયા -1 છે. બરાબર. પછી -2 -3 -4 -5 -6. હવે -1 થી 2 પગલા ડાબી બાજુ જઈશું એટલે 1 અને 2 શું જવાબ આવશે? -3 આવશે. ત્યાંથી પાછું 3 પગલા જઈશું ડાબી સાઈડે કારણ કે અહીંયા પણ આ જે ચિહ્ન જવાબ મળ્યો એ -3 મળ્યો. હવે એમાંથી પણ આપણે -3 ડાબી બાજુ જ જવાનું છે. બરાબર. 3 ડગલા બાદ કરવાના છે 1 2 અને 3. તો જવાબ આપણને શું મળ્યું? -6 મળ્યો. હવે અહીંયા તમે ગણતરી કરીને ચેક કરી શકો છો કે ત્રણેયનો જવાબ તમને કેવો મળે છે? ત્રણેયનો જવાબ તમને -6 મળે છે કે નહીં? તો જુઓ આપણે ચેક કરીએ. તો જુઓ -1 વત્તા -2 તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે 2 ને 1 3 મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ લાગે. બરાબર. તો -3 વત્તા -3 આ પાછળના લઈએ તો જુઓ અહીંયા પણ માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ થઈ ગયું એટલે 3 ને 3 6 અને ચિહ્ન માઇનસનું. બરાબર. તો જુઓ જવાબ આપણને -6 મળી ગયો. તો ગણતરી કરીને આવું કોઈ ડાઉટ જેવું લાગે તો ગણતરી કરીને પણ ચેક કરી લેવાનું કે સંખ્યા રેખા ઉપર આપણે એ સંખ્યા ઉપર પહોંચ્યા છે કે નથી પહોંચ્યા. બરાબર. ના પહોંચ્યા હોય તો શું ભૂલ પડી છે એ આ રીતે ચેક કરી લેવાનું. બરાબર. હવે જો આગળ -8 છે. સોરી એક મિનિટ પહેલા ઇરેઝ કરી લેવા દો. હવે અહીંયા જુઓ તમે આ સંખ્યાની અંદર -2 માં 8 પગલા જમણી બાજુ જવાનું છે. હવે આ સંખ્યા રેખા મારે ફરીથી જ બનાવવી પડશે તો જ તમને ખ્યાલ આવશે. 2 વત્તા 8 વત્તા -4. બરાબર. આનો સંખ્યા રેખા પર સરવાળો કરવાનો છે તો આપણે સંખ્યા રેખા સૌથી પહેલા હું બનાવી દઉં. સંખ્યા રેખા માઇનસમાં -2 છે તો અહીંયા હું આશરે -4 થી શરૂઆત કરું છું. બરાબર. -4 -3 -2 -1 0 1 2 3 4 5 6 7. ચલો હવે અહીંયા જુઓ -2 માં 8 ઉમેરવાના છે. બરાબર. તો -2 થી કઈ સાઈડ જઈશું આપણે? 8 પગલા કઈ સાઈડે જવાનું? જમણી કે ડાબી બાજુ? જમણી બાજુ. તો -2 માં 8 ડગલા 1 2 3 4 5 6 7 અને 8. બસ અત્યારે ના બોલશો બેટા. તો ચલો 8 ડગલા જમણી બાજુ ખસ્યા એટલે જવાબ મળ્યો 6. હવે અત્યારે હાલ આપણે ક્યાં ઊભા છે? 6 ઉપર ઊભા છીએ. બરાબર. એમાંથી અહીંયા 6 આવ્યો જવાબ
એમાંથી અહીંયા -4 છે એટલે કે અહીંયા ધારો કે 6 લખેલા છે. આ બેનો સરવાળો શું થયો? 6 જવાબ મળ્યો ને. તો 6 માં આપણે પાછળ જુઓ, હવે ઋણ સંખ્યા થઈ ગઈ. બરાબર? 6 માં ઋણ સંખ્યા છે, -4 છે, તો શું કરવું પડશે? બાદ કરવું પડશે ને. આ પ્લસ ઓર માઇનસ શું થઈ જશે? માઇનસ થઈ જશે ને. તો 6 માંથી પાછું 4 ડગલા શું કરવાનું છે? ડાબી બાજુ ખસવાનું. ખ્યાલ આવ્યો? 6 માંથી 4 ડગલા ડાબી બાજુ, એટલે જો આ 1 2 3 અને 4, 4 ડગલા ડાબી બાજુ ખસ્યા એટલે જવાબ શું મળ્યો આપણને? આ ત્રણેયના સરવાળાનો જવાબ મળ્યો 2. ખબર પડી? હવે ચલો આપણે ચેકિંગ કરીએ આ પ્રશ્નને, કે ગણતરી કરીને, કે ખરેખર જવાબ સાચો છે કે ખોટો છે. તો ચલો અહીંયા -2 વત્તા -2 વત્તા 8 વત્તા -4. ચલો હવે હું આ બે સંખ્યાની પહેલા બાદબાકી કરું. બરાબર? તો 2 ની બાદબાકી કરીએ એટલે જો એક સંખ્યા માઇનસમાં છે, એક સંખ્યા પ્લસમાં છે. બરાબર? તો શું કરીશું? આપણે બાદબાકી કરીશું. તો 8 માંથી 2 બાદ કરીએ તો જવાબ શું મળે આપણને? 6. મોટી સંખ્યા ધન સંખ્યા છે તો જવાબ પ્લસમાં જ રહેશે. વત્તા -4. હવે આ બંનેનો સરવાળો કરીએ એટલે અહીંયા શું થઈ જશે? પ્લસ ઓર માઇનસ માઇનસ. તો 6 માંથી આપણે 4 બાદ કરવા પડે. તો 6 માંથી 4 બાદ કરીએ તો 2. મોટી સંખ્યા ધન સંખ્યા છે, જવાબ પણ આપણને ધન સંખ્યા જ મળે. તો જુઓ આ બંને સંખ્યા, આ 2 જવાબ સરખો મળી ગયો આપણને. તો આપણો જવાબ સંખ્યા રેખા ઉપર સાચો છે. તો શું કર્યું પહેલા? તો સંખ્યા રેખા ઉપર તમે પહેલા -2 થી 8 ડગલા જમણી બાજુ ગયા એટલે 6 ઉપર આવ્યા. હવે એ જ જગ્યા પરથી પાછું 4 ડગલા પાછું આવવાનું છે ડાબી સાઈડે. તો આપણને જવાબ કયો મળ્યો? 2 મળ્યો. બોલો, ખબર પડી? હવે 50 વત્તા, ઋણ સંખ્યા હોય ને એટલે કૌંસમાં લખી દેવાની એટલે આપણી ભૂલ પડે ના. વત્તા 300. ત્રણેયનો સરવાળો કરવાનો છે એટલે વત્તાકારનું ચિહ્ન મેં અંદર સરવાળાનું ચિહ્ન લખી દીધું. હવે 3 સંખ્યા હોય એટલે ગમે તે 2 સંખ્યાનું પહેલા પૂરું કરી દેવાનું. બરાબર? તો આ 2 સંખ્યાઓ જો ઋણ સંખ્યા છે, 2 સંખ્યાઓ ઋણ સંખ્યા હોય એટલે આપણે શું કરીએ? 2 સંખ્યા ઋણ સંખ્યા હોય તો આપણે શું કરવાનું? સરવાળો કે બાદબાકી? હા, સરવાળો કરવાનો. બરાબર? 2 સંખ્યા ઋણ સંખ્યા હોય તો સરવાળો કરવાનો. તો 200 વત્તા 50 તો કેટલા થાય? 250. અહીંયા ચિહ્ન કયું લાગશે? ચિહ્ન માઇનસ નું આવશે કે પ્લસ નું આવશે? માઇનસ નું. મોટી સંખ્યા માઇનસમાં છે એટલે ચિહ્ન આવશે માઇનસ નું. વત્તા 300. હવે ચલો એક સંખ્યા ઋણ સંખ્યા થઈ ગઈ, એક સંખ્યા ધન થઈ ગઈ. હવે શું કરીશું? સરવાળો કે બાદબાકી? બાદબાકી કરીશું. બરાબર? તો 300 માંથી 250 બાદ કરીએ. 300 માંથી 250 બાદ કરીએ કેટલો જવાબ મળશે? 50. હવે આ 50 છે, 50 એ ઋણ સંખ્યા કહેવાશે કે ધન સંખ્યા જવાબ મળશે? ધન સંખ્યા, કારણ કે 300 છે ધન સંખ્યા છે એટલે 50 આગળ માઇનસ નું ચિહ્ન લાગશે નહીં. તો બોલો, હવે કમ્પ્લીટ ખબર પડી ગઈ બધાને? વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આભાર. થેન્ક યુ.